મીઠી મધુરી વાત ભાગ 120 તારીખ છે 21/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 47 આ દેહમાંથી નિસરીને સમજો આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે. આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી છે. એવી વાસના રાખવી, ઓલી વાસના ટાળવાની, આ વાસના રાખવાની. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. લ્યો, ક્યાં કીધું? બ્રહ્મલોક એટલે બ્રહ્માના લોકમાં, ઇન્દ્રના લોકમાં નિવાસ થઈ જશે તો કાંઈ ચિંતા નથી. મારા દ્રષ્ટાંત દેશે. ઝાડે ફરવા ગયા અને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે માથાભર, બરાબર, નાહી ધોઈને પવિત્ર થવું, પડી ન રહેવું. અને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરી ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. હજી ભગવાનના ધામમાં નથી પૂગ્યા ને તો વચમાં હલવાઈ ગયા કહેવાય. વચમાં હલવાઈ ગયા કહેવાય. ચોખ્ખું અહીં લખ્યું છે કે શુભ વાસનાને બળે કરીને, શુભ વાસના ખરી પણ શુભ વાસના, જ્યાંથી શુભ વાસના ત્યાં નિર્વિકલ્પ ન કહેવાય. હા, મારે સમજો, આ સેવક એમ બોલે કે મારે ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ થવું છે, મારે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ થવું છે. આવો મને જે વિચાર રહે એ સવિકલ્પો થયા અને શુભ વાસના થઈ, એ મૂકવાનું છે, નિર્વિકલ્પમાં જવાનું છે. એટલે આ વાસનાને બળે ત્યાગ કરી ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું, એમ નિશ્ચય રાખવો. હવે જો એક તમને બતાવું. વાસના શુભ છે તો આ લોકમાં ગયા બે, બરાબર. હવે એ લોકમાં ગયા શુભ વાસનાને બળે કરીને, બરાબર. અત્યારે આ સેવક તમને પ્રશ્ન પૂછે છે. આ સેવક અત્યારે તમને પ્રશ્ન પૂછે છે, જે આ કથા સાંભળે છે ને એને. બસ થોડુંક મૂકી દઉં. તમને મારા દર્શન થતા હશે, પણ મને મારા દર્શન થતા ચાખા પડી ગયા. જો એમ પ્રશ્ન પૂછવા આવે કે તમારું કલ્યાણ થઈ ગયું છે કે થશે, થઈ ગયું છે કે થશે? આ બે પ્રશ્ન છે. બોલો, તમને નિશ્ચય કેટલો છે અંદર, વિશ્વાસ કેટલો છે અંદર? હવે તમારે જોવાનું છે. બોલો. કંઠી ગળામાં તિલક ચાંદલો સ્વામિનારાયણ
એટલે મારે તો માઇક છે એટલા હાથે લઉં છું ને તમે પાછા હાથે ફેરવતા નહીં. હા, સત્સંગી થઈ ગયા, ભગવાનના આશ્રિત થઈ ગયા, તો હવે તમને વિશ્વાસ કેટલો છે કે નિશ્ચય મારું કલ્યાણ થઈ ગયું છે અથવા નિશ્ચય મારું કલ્યાણ થશે? આ બે વાતમાં ફરક છે. જ્યાં સુધી તમને એમ હોય કે મારું કલ્યાણ થશે જ, તો હજી આપણી સમજણ ઘણી બધી અધૂરી રહેશે. જો તમને એમ મનાતું હોય કે મારું કલ્યાણ તો થઈ ગયું છે, થઈ ગયું છે ને થઈ ગયું જ છે, બાકી નથી, તો નિશ્ચય પાકો, વિશ્વાસ પાકો. હા, પછી ક્યાંય વચમાં રોકાય નહીં, ક્યાંય અટકે નહીં. વચનામૃત ગઢડા પ્રથમ 14 એમાં એક શ્લોક છે, બરાબર? અંતે યા મતિ સા ગતિ. હવે એ શ્લોકને સ્વામિનારાયણ ભગવાને એના જે પદ છે ને થોડીક ઉલટાવ્યા. રાયખા શબ્દ એ નહીં પણ થોડીક ઉલટાવ્યા. જો, અંતે યા મતિ સા ગતિ, બરાબર? આ વેદનું વાક્ય છે. હા, અંતે યા મતિ સા ગતિ એટલે આનો અર્થ, સીધો અર્થ એવો છે કે અત્યારે તમારી મતિ કેવી છે એવી ગતિ થાય. એમ ના, એમ નહીં. અંધકાળે તમારી મતિ કેવી છે એવી ગતિ થાય. અંધકાળે, મૃત્યુ સમયનો અંધકાળ આવ્યો ત્યારે તમારી મતિ કેવી છે એ પણ ગતિ થાય. એનો સીધો અર્થ એવો છે. પણ સ્વામિનારાયણ ભગવાને એક શબ્દ ફેરવો, આગળ લઈને પાછળ મૂક્યો, પાછળ લઈને આગળ મૂક્યો. એમાં એમ કીધું મહારાજે કે સા મતિ યા ગતિ, સા મતિ યા ગતિ. એટલે અત્યારે તમારી મતિ કેવી છે, અત્યારે હાલની તારીખે ને હાલના સમયે ને હાલના સમય ને હાલના દિવસે. જો, અત્યારે 8:30 થોડીક વાર છે, બરાબર? તમને અત્યારે એવો નિશ્ચય હોય કે નહીં, મારું કલ્યાણ તો થઈ ગયું છે, મારું કલ્યાણ તો થઈ ગયું છે. એટલે આનો અર્થ એવો થયો, સા મતિ યા ગતિ. લ્યો, સા મતિ યા ગતિ. હજી ફરક સમજો. અંતે યા મતિ સા ગતિ, તો આગળ સા મતિ અંતે યા ગતિ. હા, એક શબ્દ આગળ પાછો કર્યો છે. તો અત્યારે વર્તમાન સમયે તમને મનાઈ ગયું છે કે મારું કલ્યાણ તો થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે. તો અંત સમયે ગમે તેવું વાતાવરણ હોય, 3 ગુણમાંથી સત્વ રજ તમ ગમે તે હોય, પણ કલ્યાણ થઈ ગયું. અત્યારે જેવું છે એવું થઈ જાય. હાલ્યો, અને અત્યારની ભાષામાં અત્યારના યુગ પ્રમાણે કેવું હોય તો કહી શકાય, વિજ્ઞાન યુગ પ્રમાણે લો ઓફ શું એટ્રેક્શન, શું કહે, લો ઓફ એટ્રેક્શન. હા, અટ્રેક્શન, બરાબર? તમે વર્તમાન સમયે જુઓ. દાખલા તરીકે હું તમને એક દ્રષ્ટાંત દઉં, ટાઈમ કાપી વાંધો નથી. એક દ્રષ્ટાંત દઉં કે મારે એક સંસ્થા સ્થાપવી છે. સમજો, મારે એક સંસ્થા સ્થાપવી છે. કેવી? વિદ્યાર્થી બાળકો ભણી શકે એવી. કેટલી કેપેસિટીના? તો 2000. બોલવામાં કાંઈ આપણે પૈસા કેમ દરિદ્રતા, બસ 2000 બાળકો અભ્યાસ કરી શકે એવી, જબ્બર, ફ્રી ઓફ ચાર્જ. હવે આને હું વિઝ્યુલાઇઝેશન કરું કે સંસ્થા થઈ ગઈ છે, વિશાળ
અત્યારે સાંજનો સમય છે એટલે વિશાળ પ્રાર્થના ભવનમાં બાળકોની સભા થઈ છે. એ સ્ટેજ ઉપર ધૂન કીર્તન થાય છે, સંતો બેઠા છે, ધૂન કીર્તન પૂરા થયા અને પછી કથા વંચાણી. પછી એમાંથી એક સંતે સરસ મજાનું પ્રવચન કર્યું, બાળકોને ખુશ કરી દીધા, એવી વાતો સરસ કરી, બાળકો બધા રાજી થઈ ગયા. એ બાળકો પછી પૂરું થયું એટલે બધા બાળકો પછી પોતાના રૂમે ગયા અને ત્યાં રીડિંગ કરવા બેસી ગયા. અને પછી સાંજે બધે પહોંચી ગયા મોડેથી 10 વાગે 10:30. સવારે વહેલા ઉઠી ભગવાનના મંદિરમાં બધા પૂજા પાઠ કરે છે, કીર્તનો બોલે છે, પ્રભાતિયા બોલે છે, પછી નાસ્તાનું અને અત્યારે કીર્તન બોલે છે, સભા મંડપ બધા બેઠા છે, કે પૂજા પાઠ થાય છે. ત્યારે લાગે ઓહો આ તો અક્ષરધામના મુક્તો આવે ને એવી દિવ્ય સભા શોભે. પછી એ બાળકો નાસ્તા પાણી કરીને સ્કૂલે જાય ત્યારે એમ લાગે ઓહો તો ચક્રવર્તી સમ્રાટના રાજકુમાર હોય ને એવા લાગે છે બાળકો બધે. પછી સાંજનો સમય થાય, પાછા સંધ્યા આરતી બધે બાળકો આવે, બધે બાળકો આવ્યા અને લાગે ઓહો આ તો જંગલમાંથી ઋષિકુમાર આવ્યા છે શું. આવું બધું ભવ્ય દિવ્ય વાતાવરણ નજરે તમે જુઓ, બરાબર. તો એને કહેવાય છે લો ઓફ એટ્રેક્શન અને વિઝ્યુઅલાઇઝેશન. તો એવું થાય અત્યારે જે આપણે ચિંતવીએ છીએ ને એવું થાય, પછી ચોક્કસ થાય, 100% થાય. આવું લાખો લોકોએ આવું કર્યું છે, એમાં સફળ થયા છે. એટલે હવે મારે એ કહેવું છે કે મારું કલ્યાણ તો થઈ ગયું છે. મારે કલ્યાણમાં કાંઈ બાકી નથી. મારું કલ્યાણ તો થઈ ગયું છે. મારા દર્શન કરશે એનું કલ્યાણ થઈ જાય, મારી વાત સાંભળે એનું કલ્યાણ થઈ જાય. આને કહેવાય લો ઓફ એટ્રેક્શન. જો અને અહીં મહારાજ એમ કીધું અંતે સામતી યા ગતિ, તો સામતી યા ગતિ અંતે. હા બસ હવે શબ્દ આવ્યો, સામતી યા ગતિ અંતે. મારે પેલા બોલવામાં ફોટ પડતી હતી. સામતી, જો વાક્ય છે ને એ બોલું સમજ સહી. અંતે યા મતિ સા ગતિ. હવે એને એમ બોલવાનું છે સામતી યા ગતિ અંતે. અંતે શબ્દ આગળ હતો ને એ પાછળ મૂકી દીધો, એટલે આપણું કલ્યાણ થઈ ગયું છે. લ્યો, જય સ્વામિનારાયણ. બાકી નથી, આ જ નિશ્ચય રાખવાનો પાકો. બાકી બીજા કોઈ બ્રહ્માના લોકો ઇન્દ્ર લોકો ક્યાંય આપણે જવાનું છે નહીં. આ કથા હજી થોડીક બાકી છે, હજી કાલ હાલશે.